વારાફરતી વારો, પહેલા માવઠાનો અને પછી ઠંડીનો. ડબલ ઋતુ અત્યારે માઝા મૂકી રહી છે. એવો માર પડી રહ્યો છે કે વાત જવા દો. ચોમાસું જવું જવું કરે છે, ઠંડી આવું આવું કરે છે, પણ માવઠું પીછું છોડતું નથી. જો કે હવામાન વિભાગે માવઠા પર બ્રેક લગાવવાની તારીખ આપી દીધી છે, પણ ચિંતા માવઠાની હવે ગઈ. હવે ચિંતા ઠંડીની કરવાની છે, કારણ કે ઠંડીની આગાહી એવી છે કે અત્યારથી જ હાડકાં લખલખાવી નાખે. પાછલા મહિનામાં એટલે કે ઓક્ટોબરમાં વરસેલા અણધારા વરસાદે ખેડૂતોની કમર તોડવાની સાથે જ કેટલાક રેકોર્ડ પણ તોડી નાખ્યા. ઓક્ટોબરમાં તૂટી પડેલા વરસાદે પાછલા 4 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં 21.4% વરસાદ નોંધાતો હોય છે. જો કે આ વખતે ઓક્ટોબરમાં 339% વરસાદ નોંધાયો છે. बारिश का जो स्थिति है गुजरात स्टेट में अभी 94 mm बारिश हो गया है इस सीजन में फर्स्ट अक्टूबर से लेकर अभी तक जो सामान्य स्थिति रहना चाहिए 21.4 mm जो 339 पॉजिटिविटी परसेंटेज डिपर्चर है. જો કે ઓક્ટોબર બગાડનાર વરસાદી વાદળોએ નવેમ્બરમાં પણ પીછું નથી છોડ્યો. નવેમ્બરની શરૂઆતથી જ વરસાદી વાદળો ગુજરાતમાં ગરજી રહ્યા છે અને વરસી રહ્યા છે. આજે પણ સૌરાષ્ટ્ર કચ્છની સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાનો માર જોવા મળ્યો. ગુજરાતમાં અનુભવાઈ રહેલા ડબલ ઋતુને કારણે લોકો બીમાર પડી રહ્યા છે. મહાનગરોની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સુરત સિવિલ નવી હોસ્પિટલમાં ઓપીડી કેસમાં જંગી વધારો થયો છે. અત્યારે વરસાદ પડ્યા પછી અઠવાડિયા 10 દિવસથી જે શરદી ખાંસી અને વાયરલ ફીવરના જે કેસીસ છે એમાં વધારો જોવા મળ્યો છે. જે અમે નોર્મલી અમારી જે 700થી 750ની જેટલી ઓપીડી હોય છે એમાંથી અત્યારે 150થી 200 જેવા દર્દીઓને અત્યારે વાયરલ ફીવર, શરદી ખાંસી, ઉધરસના કેસીસ આવેલા છે. માત્ર આવા હાલ સુરતના નથી, અમદાવાદ હોય કે પછી રાજકોટ, દરેક જગ્યાની હાલત એક સરખી છે. માવઠાના મારે ખેડૂતોને બરબાદ કરવાની સાથે સામાન્ય જનજીવન પાટા પરથી ઉતારી દીધું છે, જેને લઈને હાલ સૌ કોઈ હાથ જોડીને કહી રહ્યું છે કે મેઘરાજા હવે તો ખમૈયા કરો. જોકે હવે સંકેત મળી રહ્યા છે કે માવઠાનો પાવર પૂરો થઈ રહ્યો છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી 48 કલાક બાદ એટલે કે 5 નવેમ્બરથી રાજ્યમાં માવઠાની શક્યતા નહીવત છે. ड्राई का पूर्वानुमान दिया गया है 5 से लेकर 9 नवंबर तक. ड्राई का पूर्वानुमान दिया गया है 5 से लेकर 9 नवंबर तक. તમને લાગતું હશે કે માવઠા પર બ્રેક લાગી ગઈ હોય, પણ એવું નથી. માવઠાની સાથે હવે ઠંડીનો માર શરૂ થવાનો છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો ગગડવાની સાથે ઠંડીનું જોર વધશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 4 નવેમ્બરથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જે વેસ્ટર્ન હિમાલયન રીજનને પ્રભાવિત કરશે, જેના કારણે બંગાળની ઈસ્ટ સેન્ટ્રલ ખાડી અને મ્યાનમાર કોસ્ટ પાસે લો પ્રેશર એરિયા બન્યો છે, જેનાથી કેટલાક વિસ્તારમાં વરસાદ અને તાપમાનમાં મોટો ઘટાડો થશે. ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ અને કાશ્મીરમાં એલર્ટ આપ્યું છે. ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે રાજ્યમાં 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે. આ સમય તાપમાનનો પારો ગગડીને 15 થી 18 ડિગ્રી સુધી જઈ શકે છે. નવેમ્બરમાં વધુ એક માવઠું પડશે અને ડિસેમ્બર આવતા સુધીમાં હાડ થીજાવતી ઠંડી હેરાન કરવા લાગશે. 4 નવેમ્બરથી 12 નવેમ્બર વચ્ચે એક પશ્ચિમી વિક્ષોભ આવશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાના કારણે ઠંડી પડવાની શક્યતા રહેશે. લગભગ લઘુત્તમ તાપમાન રાજ્યના ભાગોમાં 15થી 18 ડિગ્રી કે 20 ડિગ્રી સુધી રહી શકે અને ઠંડા પવનો ફૂંકાય. 20મી ડિસેમ્બરથી લગભગ 22-23 ડિસેમ્બર વચ્ચે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેતા, જેના કારણે ઠંડા પવનો ફૂંકાશે અને 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે. 27મી ડિસેમ્બરથી હાડ કંપાવી તેવી ઠંડી ચાલુ રહેશે અને 11મી જાન્યુઆરીએ પણ હાડ કંપાવી ઠંડી ચાલુ રહેવાની શક્યતા રહેશે. હવામાનની ડરામણી આગાહીઓ જોતા લાગી રહ્યું છે કે આફતોએ હવે વારા શરૂ કર્યા છે. પહેલા માવઠું તો બીજી ઠંડી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને જોતા લાગી રહ્યું છે કે આ વખતે માવઠાએ જેવા પરેશાન કર્યા છે તેવી જ રીતે ઠંડી પણ હેરાન કરશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.